ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા અને તમે સૌ વિદ્યાર્થીઓ હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ઘણા સમયથી અહીંયા ઓનલાઈન લેક્ચર ભણી રહ્યા છીએ, બરાબર. હું રોજ તો તમને કહેતો નથી, પણ આ લોકો કોઈક દિવસ તમને કહીશ કે ભલે સ્કૂલ બંધ હોય પણ આપણો અભ્યાસ તો ચાલુ જ છે, બરાબર. એટલે તમે અહીંયા જે પણ ચાલતું હોય એ ઘરે રિવિઝન કરજો, એને વાંચજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે સાયન્સ એક એવી વસ્તુ છે કે સાયન્સ તમને ગોખવાથી ના આવે, બરાબર. એને તમારે દરેક પ્રશ્ન, દરેક થિયરી, દરેક શબ્દ, દરેક અક્ષર, દરેક સંજ્ઞા, દરેક આંકડા, દરેક વસ્તુને તમારે ધ્યાનથી સમજવી પડશે. તમને કોઈ જગ્યાએ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, પણ કહેવાનો મતલબ મારો એટલો જ છે કે સાયન્સને તમે એવું ના વિચારતા કે 10મામાં જે કર્યું એવું આપણે 11માં પણ કરીશું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, 11માં થોડું સિરિયસ થઈ સમજવાનો પ્રયત્ન કરજો. આમ તો એવું કહેવામાં આવે છે કે 11મું બોર્ડ ગણાતું નથી, 12મું જ બોર્ડ ગણાય છે. લોકોને એવું મગજમાં હોય છે 11માં શું મહેનત કરવાની, 12માં કરીશું મહેનત, પણ એવું નથી હોતું. 11માં તમારી જે મહેનત કરેલી હોય છે એ મહેનત તમારે 12માં કામ લાગે છે. એના બે ફાયદા છે 11 મહેનત કરવાના. પહેલો ફાયદો એ કે 11માં જો તમે મહેનત કરતા હશો તો 12માં એ જ એવા જ પ્રકારની મહેનત કરવાની તમને ટેવ પડશે. જો 11માં મહેનત કરવાની ટેવ નહીં પડી હોય તો 12માં નવેસરથી ટેવ પાડવાની તમને થોડી મુશ્કેલી જણાશે, બરાબર. 11માં ટેવ પાડજો તો 12માં તકલીફ નહીં પડે. બીજું કારણ એવું છે કે 11માં તમે જે વસ્તુ ભણો છો, માનો કે અમુક ઓર્ગેનિકના ચેપ્ટર આવશે, પાછળના ભાગ 2માં કાર્બનિકના આવશે, પછી અકાર્બનિકના આવશે, ફિઝિકલના આવશે. જે અમુક જે ચેપ્ટરો છે એ મોટાભાગના અમુક ચેપ્ટરો ધોરણ 12 ની અંદર તેનો ઉપયોગ થાય છે. જો તમે 11માં એ ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા હશો તો તમે 12માં એનો ઉપયોગ કરી શકશો અને 12માં તમારે ગોખવાની જરૂર નહીં પડે. સીધી તમને તરત ખબર પડી જશે. 12માં કોઈ વાતની તમને ચોખવટ કરવાની જરૂર નથી, નહીં પડે, બરાબર. અહીંયા હાલ આપણે પરમાણુ બંધારણ ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે. એમાં ઘણી વાતો એવી છે કે જે 12માં કામમાં આવશે, બરાબર. એટલે તમે દરેક વસ્તુ, દરેક ટોપિક એને વ્યવસ્થિત શબ્દસર સમજજો અને સમજવાનો પ્રયત્ન, ના સમજાય તો પ્રયત્ન કરજો. છતાં પણ ન સમજાય તો પછી કેમેસ્ટ્રીનો કોઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરો, ફિઝિક્સ, બાયોલોજી, જે તે ટીચર તમે કોમેન્ટ કરી અને તમારો પ્રશ્ન એના સામે તમે રાખી મૂકો છો, બરાબર. તો તમને સોલ્યુશન મળી જશે. હવે આપણે બીજા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે જોઈ ગયા પરમાણુ ક્રમાંક, ન્યુક્લિયોન અને દળ ક્રમાંક. એના જ લગતો એક બીજો ટોપિક છે, એના જેવો છે અને એકદમ સરળ અને સાદો ટોપિક છે જે આપણે બધા જાણીએ છીએ. સમસ્થાનિક અને સમભારિક એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. ચલો, સમસ્થાનિક અને સમભારિક એટલે શું તેને ઉદાહરણ દ્વારા સમજાવો. હવે આ શબ્દ તમે 10મા ધોરણની અંદર સાંભળ્યો હશે, સમસ્થાનિક, બરાબર. સમ એટલે સમાન અને સ્થાનિક એટલે એનું સ્તર, એનો ક્રમ. એવી રીતે સમભારિક, સમ એટલે સમાન, ભારિક એટલે ભાર એટલે દળ, બરોબર. તમને ઘણા કહેતા હોય ભારવાળી વસ્તુ, ભાર એટલે એક વજનના અર્થમાં છે, દળના અર્થમાં છે. તો આ શબ્દોના અર્થના આધારે જ આમની વ્યાખ્યા આપણે બનાવી શકાય છે. તો પહેલી વ્યાખ્યા છે સમસ્થાનિક. તો સમસ્થાનિકની પહેલા વ્યાખ્યા લખું છું. જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ તેમના દળ ક્રમાંક જુદા જુદા હોય તો તેને સમસ્થાનિક કહે છે.
વ્યાખ્યા એકદમ સરળ વ્યાખ્યા છે. જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય, મેં તમને હમણાં જ વાત કરી, સમ એટલે સમાન અને સ્થાનિક એટલે એનું સ્થાન, એનો ક્રમ, એટલે જે શબ્દનો મતલબ થાય એ વસ્તુ સમાન હોય, બાકી બધું અસમાન હોય. બરાબર? એટલે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ તેમના દળ ક્રમાંક જુદા જુદા હોય તો તેને શું કહેવાય? સમસ્થાનિકો. તેને મતલબ તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. હું તમને ઉદાહરણ આપું. 10માં આ પણ આપણે ભણી ગયા. H11 અને પ્રોટિયમ કહેવાય. પ્રોટિયમ. પછી D12 અને ડ્યુટેરિયમ કહેવાય. અને T13 ટ્રિટિયમ કહેવાય. ચલો, આ ત્રણેય છે ને હાઇડ્રોજન તત્વના સમસ્થાનિકો છે. હાઇડ્રોજન તત્વના સમસ્થાનિકો છે. તમે જોઈ શકો છો કે એક જે તત્વની સંજ્ઞાના ડાબી બાજુએ નીચે, સમજો, જે તત્વની સંજ્ઞા લઈએ, હાઇડ્રોજનની સંજ્ઞા છે, તેની ડાબી બાજુ એટલે આ બાજુ એ જે નીચે દર્શાવેલું છે એ પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક તત્વની સંજ્ઞાની ડાબી બાજુએ નીચે તથા દળ ક્રમાંકને ઉપર દર્શાવવામાં આવે છે. ધ્યાન રાખજો. પરમાણુ ક્રમાંક તત્વની સંજ્ઞાની ડાબી બાજુએ નીચે, જે નીચે દર્શાવેલું છે ડાબી બાજુએ એ પરમાણુ ક્રમાંક છે, અને જે ડાબી બાજુ ઉપર દર્શાવેલું છે એ શું છે? દળ ક્રમાંક છે. બરાબર? તો તમે વ્યાખ્યા પ્રમાણે જો પરમાણુ ક્રમાંક સમાન, તો નીચે બધાના પરમાણુ ક્રમાંક કેવા છે? સમાન. દળ ક્રમાંક જુદા જુદા, તો ઉપર તમે જો દળ ક્રમાંક કેવા છે? જુદા. 1 2 3 બધાના જુદા જુદા છે. બરાબર? તો તેને જે છે એ હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. ખબર પડી ગઈ તમને? સમસ્થાનિકો કોને કહેવાય? એટલે મૂળ એક સીધી ભાષામાં કહેવા જઈએ તો હાઇડ્રોજનના સ્વરૂપો કહેવાય. બીજા પણ એના ઉદાહરણ છે ઘણા. કાર્બનની વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. હવે એનું દળ 12 પણ છે. બરાબર? કાર્બન એનું દળ 13 પણ છે. કાર્બન એનું દળ 14 પણ છે. બરાબર? ચલો હેડો. કાર્બન તમે જો પરમાણુ ક્રમાંક દરેકનો કેવો હોય? સમાન. કારણ વ્યાખ્યા પ્રમાણે ડાબી બાજુ જે છે ક્રમ એ સમાન છે અને ઉપર જે દળ છે, દળ ક્રમાંક એ જુદું જુદું. તો આ છે કાર્બનના સમસ્થાનિકો. ચલો, હવે નંબર 2, સમભાજક કોને કહેવાય? તમને આ વ્યાખ્યામાં ખબર પડી ગઈ ઉપરની? એવી જ રીતે આ વ્યાખ્યા લખવાની, પણ એના કરતા બિલકુલ ઊંધી વ્યાખ્યા લખવાની. હું લખું છું અહીંયા કે જે તત્વોના દળ ક્રમાંક સમાન હોય, પેલામાં દળ ક્રમાંક જુદા જુદા હતા, સમાન હોય પરંતુ તેમના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તેવા તત્વોને સમભાજકો કહે છે. તો વ્યાખ્યામાં તમને 110 ખબર પડી ગઈ છે, કારણ કે તમને ઉપર ખબર પડે નીચે પડી જ જાય. બરોબર? મેં તમને આગળ એ વખત સમજાવ્યું સમ એટલે સમાન, ભારિક એટલે દળ. જે શબ્દનો અર્થ થાય એટલું શું સમાન હોય.
જે તત્વોના દળ ક્રમાંક સમાન, કારણ કે ભાર એટલે દળ જ કહેવાય, તો દળ ક્રમાંક સમાન હોય કે ના પરમાણુ ક્રમાંક કેવા હોય, જુદા જુદા હોય. બરાબર. આના કરતા બિલકુલ ઊંધું છે કે એના એક્ઝામ્પલ લેવા લઈ લઈએ. ચલો એના એક્ઝામ્પલ છે કાર્બન નંબર 6. અહીંયા તમે જો કાર્બન પરમાણુ ક્રમાંક 6, દળ કેટલું 14, એટલે ટોટલ કાર્બનના 3 પ્રકારના દળ હોય, 12 13 અને 14. તો ચલો 14 દળ. પછી નાઇટ્રોજન, નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, પણ એનો દળ ક્રમાંક કેટલો છે, દળ એનું નાઇટ્રોજન 14. હવે તમે વ્યાખ્યા જુઓ કે જે તત્વોનો દળ ક્રમાંક સમાન હોય, તો દળ ક્રમાંક સમાન છે બંનેના 14 14, તેમના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય. તમે જો પરમાણુ ક્રમાંક 6 અને પરમાણુ ક્રમાંક 7 ને જુદા જુદા હોય, તો તેવા તત્વોને એકબીજાને કેવા કહેવાય, સમબાલિકો કહેવામાં આવે છે. તો આ થયું સમબાલિકોનો એક્ઝામ્પલ. આટલું તમે લખો તો આના 2 માર્ક્સ મળી જાય. બરાબર. ચલો બીજું, હવે ગઈકાલે આપણે જે વસ્તુ જોઈ ગયા કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા. બરાબર. અને આજે સમસ્થાનિકમાં તમે જોયું કે કોઈ પણ સંખ્યાના ડાબી બાજુ ઉપર શું દર્શાવીએ, દળ ક્રમાંક, અને નીચે દર્શાવીએ પરમાણુ ક્રમાંક. એ તો આપણે જોઈ ગયા. બરાબર. ચલો આપણે એવું લઈ લઈએ કે ધારો કે કોઈ તત્વ x છે. ચલો કોઈ તત્વ, કયું તત્વ ખબર નહીં આપણને, x તત્વ છે. આમાં ટોટલ આવા કોષ્ટકમાં 114 તત્વો છે, એમાંથી કોઈ પણ તત્વ લઈ લઈએ આપણે, જેના પર ધારી લીધું x. ખબર આપણે 10માં ધારતા હતા કોઈ પણ ઉંમર હોય, માતા પિતાની ઉંમર હોય, મિત્રોની ઉંમર, તો આપણે ધારવા માટે શું કરતા, x અને y ધારતા હતા. એવી રીતે દરેક તત્વ માટે કોમન શબ્દ ધારી દીધો, શું, x. બરાબર. દાખલા કોઈ ધાતુ છે અને કોઈ ધાતુને મેં તમને કીધું કે પરમાણુ ક્રમાંક નીચે દર્શાવાય ડાબી બાજુએ, પણ પરમાણુ ક્રમાંકનો સિમ્બોલ શું છે, તો પરમાણુ ક્રમાંકનો સિમ્બોલ Z. ગઈકાલે આપણે જોઈ ગયા. ઉપર દળ ક્રમાંકનો સિમ્બોલ A, એ પણ આપણે જોઈ ગયા. તો આવી રીતે કોઈ પણ ધાતુની તમારે સંજ્ઞા દર્શાવી હોય, કોઈ પણ ધાતુની સંજ્ઞા દર્શાવી તો આવી રીતે દર્શાવાય. અહીં x એટલે ધાતુની સંજ્ઞા આવશે, ઉપર દળ ક્રમાંક, નીચે એનો પરમાણુ ક્રમાંક. આટલી વસ્તુ દર્શાવવામાં આવે. એનું આપણે એક ઉદાહરણ જોઈએ, કોયડો જોઈએ, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે. ઇલેક્ટ્રોન 18, પ્રોટોન 16, ન્યુટ્રોન 16 ધરાવતા તત્વની સંજ્ઞા જણાવો. તમારા પાઠ્યપુસ્તકમાં કોયડો આવી રીતે નથી આવ્યો, મેં શોર્ટમાં લખ્યું છે, તમારે થોડું વ્યવસ્થિત આપ્યું છે. તમે એવું લખ્યું છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18 16 16 છે. તો આના આધારે આ સ્પીસીસની સંજ્ઞા લેવો. સ્પીસીસ એટલે ટુકડો, એક પીસ, એક ધાતુનો પીસ, તત્વનો પીસ, એની સંજ્ઞા દર્શાવો, જણાવો. મેં શોર્ટમાં લખ્યું છે. ચલો હવે આપણે જોઈએ અહીંયા ઇલેક્ટ્રોન 18, પ્રોટોન 16, ન્યુટ્રોન 16. મેં તમને ગઈકાલે એક બીજી વાત કરી હતી કે હંમેશા ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સમાન હોય, પણ અહીંયા તમે જો સંખ્યા બંનેની કેવી છે, જુદી જુદી છે. સંખ્યા કેવી છે, જુદી જુદી છે. પણ પ્રોટોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક એ કદી જુદા ના હોય. એ પણ ગઈકાલે આપણે જોઈ ગયા. પ્રોટોનની સંખ્યા અને ઝેડની એટલે કે પરમાણુ ક્રમાંકની સંખ્યા કદી અલગ હોય નહીં. તો ચલો પ્રોટોન 16, તો ઝેડ બરાબર પણ 16 થાય, તેથી ઝેડ બરાબર 16. પરમાણુ ક્રમાંક 16, તો પરમાણુ ક્રમાંક 16 ધરાવતું તત્વ કયું, સલ્ફર. પરમાણુ ક્રમાંક 16 ધરાવતું તત્વ કયું, સલ્ફર. ચલો આપણે સલ્ફર લખી દઈએ. ચલો એનો પરમાણુ ક્રમાંક કેટલો, 16. એટલે આ વસ્તુ આવી. હવે વાત કરી દળ. દળ એટલે શું, પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. આપણે ગઈકાલે જોઈ ગયા. ચલો A બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન. પ્રોટોનની સંખ્યા 16, ન્યુટ્રોનની સંખ્યા 16, એ 16 ને 16 32. તો દળ પણ કેટલું થઈ ગયું, 32 થઈ ગયું. પણ અહીંયા જોજો, હવે રકમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા
વધારે છે, તેથી s અહીંયા 16 32 અહીંયા 2 માઈનસ. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમારા 11 12 માં 2 ના કામમાં આવશે. અહીંયા 2 માઈનસ શું દર્શાવ્યું છે? તો 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે, 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે અથવા સ્વીકાર્યા છે એટલે -2 લખ્યા છે. પણ વંચાય 2 માઈનસ, ઘણીવાર લોકો આવું લખતા હોય છે s -2, આ ખોટું છે, આવી રીતે લખાય. બરાબર? એટલે 2 માઈનસ જે શું કરે, 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. હવે આવું કેમ તો તમને સમજાવું. મેં તમને વાત કરી કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય, હંમેશા સમાન. પણ અહીંયા સમાન નહીં, પ્રોટોન ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા 2 વધારે છે. એનો મતલબ એવો થયો કે સલ્ફરે 2 ઇલેક્ટ્રોન ક્યાંકથી મેળવ્યા હશે, 2 ઇલેક્ટ્રોન ક્યાંકથી મેળવ્યા છે. પહેલા તો એના જોડે 16 જ હતા, પણ એ કેટલા દર્શાવેલા છે 18, મતલબ 2 ને શું કર્યા, મેળવ્યા. જો 2 મેળવ્યા હોય તો 2 માઈનસ લખાય. બરાબર? દાખલા તરીકે ક્લોરીન છે, ક્લોરીન 17 નંબર, ક્લોરીન એક જ ઇલેક્ટ્રોન મેળવ્યો તો એને એક જ માઈનસ લખાય, એક જ લખાય. જેટલા મેળવતા હોય એટલા લખાય. દાખલા તરીકે એલ્યુમિનિયમ છે, ભાઈ એલ્યુમિનિયમ મેળવતું નથી, ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેટલા ગુમાવે છે? 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો એને 3 પ્લસ લખાય. એટલે લખાય, જો ગુમાવતો હોય તો પ્લસ લખાય. સોડિયમ છે, સોડિયમ એક જ ગુમાવે તો 1 લખાય. મેગ્નેશિયમ 2 ગુમાવે તો 2 લખાય. બરાબર? હવે આ ઇલેક્ટ્રોન કેવી રીતે ગુમાવ, કેવી રીતે ના ગુમાવ, એના માટે આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરીશું. પણ એટલું યાદ રાખો તો -2 નો મતલબ શું થયો, 2 ઇલેક્ટ્રોન એની જોડે વધારાના છે જે બીજા જોડેથી સ્વીકારાય છે. બરાબર? તો આ આપણો જવાબ થઈ ગયો. બરાબર? તો આ ઉદાહરણ કોયડો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, તમે જોઈ લેજો. બીજો એક કોયડો છે આના જેવો, તમને આવું આપે છે કે Br 3580 માં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. આવો ગઈકાલે જોઈ ગયા, બરોબર? છતાં આપણે જોઈ લઈએ કારણ કે કોયડાની અંદર આપેલો અને કોયડો આપણે ગઈકાલે ચલાવવાનો રહી ગયો, બરોબર? Br એટલે આને બ્રોમિન કહેવાય, બ્રોમિન, બરોબર? બ્રોમિનનો પરમાણુ ક્રમાંક 35, પરમાણુ ક્રમાંક એટલે Z 35 તો P પણ 35 જ થાય. P એ પ્રોટોનની સંખ્યા 35, Z એ 35. ચલો અહીંયા માઈનસ કે પ્લસ કશું નથી, મતલબ માઈનસ પ્લસ કશું ના હોય તો શું સમજવાનું, ઇલેક્ટ્રોન ગુમાવ્યા પણ નથી અને મેળવ્યા પણ નથી. જો મેળવ્યા ના હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોય. P બરાબર E. તેથી P આટલું હોવાથી P 35 અને E બરાબર પણ કેટલા થશે, 35. આ પ્રમાણે P બરાબર E પ્રમાણે. બરાબર? છેલ્લો શું બાકી રહ્યું, ન્યૂટન. તમે ન્યૂટનની સંખ્યા માટે સૂત્ર કહો ને, આ રહ્યું, તે સૂત્રનો ઉપયોગ કરી દઈએ. ચલો A બરાબર P વત્તા N, તો N બરાબર A માઈનસ P. બરાબર? P બે બાજુ માઈનસ છે. ચલો A ની કિંમત કેટલી આપી છે, તો A બરાબર આપ્યા છે 80. દળ ક્રમાંક 80 આપ્યા છે ને, 80 માઈનસ P એટલે પ્રોટોનની સંખ્યા કેટલી, જેટલા પરમાણુ ક્રમાંક એટલા પ્રોટોન 35. તો 80 માંથી 35 જાય કેટલા રહે, 45. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ, 45. ઇલેક્ટ્રોનની 35, પ્રોટોનની પણ 35. બરાબર? આ કોયડો આપણે તમારા બુકની અંદર આપેલું છે. તો તમે હવે કેવી રીતે લખશો, તો પહેલા તો આખો પ્રશ્નનો જવાબ લખી દો 2 માર્ક્સનો. એના પછી આ બે લખવાનું, આ કોયડો લખજો, અને કોયડાની રકમ તમારા બુક પ્રમાણે લખજો, મારા પ્રમાણે ના લખતા. તમારા બુકમાં જે રીતે રકમ આપી હોય એ પ્રમાણે રકમ લખી પછી આ ગણતરી કરજો. બરોબર? પછી આ કોયડાની અંદર મેં ડાયરેક્ટ લખેલું છે. આ કોયડો પણ તમે બુકમાં જે રકમ આપી છે એ પ્રમાણે લખી અને પછી એનો જવાબ લખજો. આવી રીતે લખવાનું. બરાબર? તો આજના ટોપિકમાં કોઈ જગ્યાએ ખબર ન પડી હોય તો કમેન્ટ
બહુ એકદમ સરળ ટોપિક છે, બહુ ચિંતાની કોઈ કારણ નથી. બરાબર, તો નેક્સ્ટ ટોપિક માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આવજો.